સોનગઢ ઓટા 4 રસ્તા નજીક આવેલ તાપી કોમ્પ્લેક્સ પર પહેલા સરકારી જગ્યા પર દબાણના અને હવે નગરપાલિકાના નિયમો ઘોળીને પી જવા અને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાના આક્ષેપો થતા સોનગઢ નગરપાલિકા સામે સવાલ ઊભા થયા છે। એમ તો સોનગઢ નગરપાલિકા હદ વિસ્તારમાં કોઈ ગરીબ સામાન્ય કે મધ્યમ વર્ગના માણસનો 1 વર્ષનો વેરો બાકી હોય તો નગરપાલિકા એના નળના કલેક્શન કાપવા ઘરે પહોંચી જાય છે, પરંતુ અહીં નગરપાલિકાની ગરીબ અને અમીર માટેની બેધારી નીતિ સામે આવી છે। જ્યારે મળતી માહિતી મુજબ તાપી કોમ્પ્લેક્સનો ઘણા વર્ષોનો વેરો બાકી હોવા છતાં નગરપાલિકા કેમ આખી ઇમારતને સીલ નથી મારી રહી તે મોટો સવાલ, જેમાં તાપી કોમ્પ્લેક્સના બિલ્ડરો દ્વારા ગ્રાહક સાથે છેતરપિંડીની ફરિયાદ ઉઠવા પામી છે। આમ સરકારી જગ્યા પર દબાણના પડઘા હજી શાંત નથી પડ્યા, એમાં ફરી આ એક વિવાદ સર્જાતા તાપી કોમ્પ્લેક્સના બિલ્ડરો પર ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે, જે કેટલા સાચા અને કેટલા ખોટા તે આવનાર સમય જ બતાવશે। તો મળતી માહિતી મુજબ તાપી કોમ્પ્લેક્સમાં આવેલું સિદ્ધાર્થ ગેસ્ટ હાઉસના ઓનર જેપીભાઈ બટુકભાઈ સુરબારાણા નામના ગ્રાહક સાથે છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ગ્રાહકના જણાવ્યા મુજબ જે તે ટાઈમે ગ્રાહકે પ્રોપર્ટી ખરીદી કરી તે સમયે પ્રોપર્ટીમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે દરેક પ્રકારનો સરકારી વેરો ટેક્સ પ્રથમ પક્ષ દ્વારા ભરી દેવામાં આવશે, પરંતુ ગ્રાહકને સરકારી કાગળની જરૂર પડતા નગરપાલિકામાં જતાં જાણવા મળ્યું કે આ કોમ્પ્લેક્સના 10 વર્ષનો વેરો હજી સુધી ભરવામાં આવ્યો નથી। પહેલાં વેરો ભરો અને પછી તમે તમારા સરકારી કામનું કાગળિયું મળશે, એવું નગરપાલિકા દ્વારા એમને જણાવવામાં આવ્યું। ત્યારે ગ્રાહકની આંખ ખુલી અને ગ્રાહકે કોમ્પ્લેક્સના તમામ માલિકોને ફોન કરતા જણાવ્યું કે આપણા દ્વારા 10 વર્ષનો વેરો ભરવામાં આવ્યો નથી। તો મળતી માહિતી મુજબ 2018થી આજ દિન સુધીના વેરા બાકી બોલાઈ રહ્યા છે। ત્યારે સવાલ ઊભો થાય છે કે જો સામાન્ય માણસ વેરો ન ભરે તો નગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ મોકલીને નળ તથા અન્ય સરકારી સુવિધા કાપી લેવાની ચેતવણી આપવામાં આવે છે, તો શું આ મોટા બિલ્ડરો માટે કાયદો અલગ છે? અગાઉ આ બિલ્ડરો પર સરકારી જગ્યામાં દબાણના પણ આક્ષેપ થયા છે। ત્યારે સોનગઢ સિટી સર્વે ઓફિસર ક્યારે જમીનની માપણી કરાવે છે કે પછી setting.com બધું પતી જશે તે પણ જોવું રહ્યું। જે ગ્રાહક સાથે છેતરપિંડી થઈ છે તે ગ્રાહકે અમારા ચેનલ ઉપર ઇન્ટરવ્યૂમાં એમણે એમની વ્યથા જણાવતા જે બિલ્ડરો પર આક્ષેપ કર્યા છે તેમના નામ છે કિરીટભાઈ રતિલાલ મહેતા, જયંતિલાલ રામનિવાસ અગ્રવાલ, ધર્મેશભાઈ ડાયાભાઈ પટેલ, મનીષભાઈ રાજુભાઈ પટેલ, શાંતાબેન ડાયાભાઈ પટેલ, ભગવતીબેન રાજુભાઈ પટેલ। હવે આક્ષેપો અંગે બિલ્ડરો કોઈ ખુલાસો આપવા સામે આવે છે કે કેમ તે પણ આવનાર દિવસોમાં જોવાનું રહ્યું। મિત્રો, અમારી ચેનલ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને સૌથી પહેલાં જિલ્લા અને રાજ્ય અને દેશ દુનિયાની ન્યૂઝ આપને મળશે। રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે રાહુલ સોની, સિટી ગોલ્ડ ન્યૂઝ, સોનગઢ। જી, આપનું નામ? જેપી બટુકભાઈ સુબારાણા। આપની શું ફરિયાદ છે? ફરિયાદમાં એવું છે કે સોનગઢમાં તાપી કોમ્પ્લેક્સ આવ્યું છે, એમાં મેં સિદ્ધાર્થ ગેસ્ટ હાઉસ લીધું છે અને મીટર નામફેર કરાવવા ગયો પાલિકામાં, તો ત્યાં મને એવું કહેવામાં આવ્યું કે તમારું માગણા બિલ બાકી છે। તો તમારી શું ફરિયાદ છે? તમે શું કરશો આના વિશે? માગણા બિલ બાકી છે એટલે મારે તો પ્રથમ પક્ષે બધું લખીને આપ્યું છે મને કે અમે બધું ચૂકવી દીધું છે। આવું દસ્તાવેજમાં ઉલ્લેખ છે? હા, દસ્તાવેજમાં ઉલ્લેખ છે। બિલ્ડરોને વારંવાર ફોન કર્યો મેં કે આવી રીતના તમે બાકી રાખ્યું છે, તો એમ કે તમારે જ ભરવાનું આવશે એવી રીતના મને કીધું। જો બિલ્ડરો દ્વારા આ બિલ ભરવામાં નહીં આવશે તમે શું કરશો? કાયદેસરની કાર્યવાહી। એટલે તમારી સાથે આ છેતરપિંડી થઈ છે એવું તમારે કહેવું છે ને? પેમેન્ટ ચેકથી આપ્યું છે મેં। તમે ટોટલ પેમેન્ટ ચેક દ્વારા ચૂકવણી કરવામાં આવેલ છે, તમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે એવું ને? જી। આવતું તાપી કોમ્પ્લેક્સ, હજુ તો તાપી કોમ્પ્લેક્સની ફરિયાદ કરીને અમને ફક્ત 3 દિવસ થયા ફરી પાછું વિવાદમાં આવ્યું છે। બિલ્ડરો દ્વારા કસ્ટમર સાથે છેતરપિંડી કરવાનો મામલો આવ્યો છે। સિદ્ધાર્થ નામની ગેસ્ટ હાઉસ, જ્યાં જેપીભાઈ ઠક્કર નામના ઇસામે ગેસ્ટ હાઉસની ખરીદી કરી હતી, ત્યાં એમનું કહેવું છે કે ગેસ્ટ હાઉસની ખરીદી કર્યા બાદ ત્યાં બિલમાં લખેલું છે દસ્તાવેજમાં કે સંપૂર્ણ વેરાની જે પણ ચૂકવણી હશે એ પ્રથમ પક્ષ દ્વારા કરવામાં આવશે, પણ જ્યારે કંઈ અંગત કામને લઈને પાલિકામાં જેપીભાઈ ગયા ત્યાં એમને જાણવા મળ્યું કે હજુ સુધી વેરો ચૂકવવામાં આવેલ નથી। તો શું વેરો એ સામાન્ય માણસે ચૂકવવાનો હોય છે? જ્યારે એક સામાન્ય માણસ વેરો ચૂકવતો નથી તો એમની ત્યાં નોટિસ આવે છે કે નળ કનેક્શન, પાણી કનેક્શન કાપી લેવામાં આવશે, તો આ બિલ્ડરો ઉપર કેમ કાર્યવાહી થતી નથી? શું અધિકારીઓ આંખ બંધ કરીને બેઠા છે? હવે જોવાનું રહ્યું કે આ બિલ્ડર પર શું કાર્યવાહી થશે। હું રાહુલ સોની, બિંદેશ્વરી શાહ સાથે, ગુજરાતના કબરીલાલ।